મંત્રી એટલા માટે કે અમે જે ભેગું કર્યું છે કાળું ધોળું એની ઉપર કોઈ માથાકૂટ કરે નહીં. આપણે અહીંયા નોકરી છોકરા હુતા મૂકીને આવી જઈએ તોય આપણે હપ્તાના નીકળતા નથી. અને આ લોકો તમે જો બગલાની પાક જેવા લુગડા પહેરીને હવારે નીકળી જાય, ક્યાં જાય રાજા રામ જાણે. એટલે ઈ જે અરબો ખરબો રૂપિયાનું સામ્રાજ્ય જે ભેગું કર્યું છે એમાં કોઈ હળી હંચો ન કરે એટલે મંત્રી. એટલે સાહેબ જયેશ રાદડિયા, આપણે નામ બાય નામ ચર્ચા કરી, લોકોને વધારે ખબર પડે. જયેશ રાદડિયાનું શું લાગે? એને તો ભાલે તિલક કરે છૂટકો છે. કેમ? એનું કારણ એ છે કે વિસાવદરની નાકામી ઈ જયેશભાઈની નાકામી નથી, પક્ષની નાકામી હતી. એને ઉમેદવાર જરાક જુદા વિવાદાસ્પદ જે છે એ પસંદ કર્યા અને એમાં મેળ ન પડ્યો ને સામે પક્ષે પાછા એક ઉમેદવાર એવા મળી ગયા કે જે લોકચાહનામાં અભૂતપૂર્વ ક્રાઇટેરિયા ધરાવતા હતા. એટલે ઘણા લોકોએ કીધું કે વિસાવદર હારવા પાછળ પક્ષની એવી નીતિ હતી કે કિરીટભાઈ હારી જાય એટલે એ ગાંઠો છટકે, જયેશભાઈનો ગાંઠો છટકે, કારણ કે જયેશભાઈએ પક્ષના મેન્ડેટનો ભંગ કરી અથવા તો ઇનકાર કરીને ઇફકોના ડિરેક્ટર બન્યા વગેરે વગેરે. પણ એ જે જી મારો સવાલ એ છે કે મંત્રી શું કરવા બનવું છે? પોર્ટફોલિયો માટે, પાવર માટે, કે ખરેખર પ્રજાના કામ થાય, હું જમીન ઉપર ઉતરું, હું એ નાના લોકોને મળું, એમની વેદનાને સાંભળું? તમને આવું કંઈ લાગે છે અત્યારના મંત્રીઓમાં કે મંત્રી શું કામ બનવું છે? પાવર ભોગવવા, પોર્ટફોલિયો માટે, કે પછી ઘર ભરવા? એટલે મંત્રી શું કામ બનવું છે એનું કોઈ લોજિક ખરું? કે તમે ધારાસભ્ય હો તો શું, મંત્રી હોય તો શું, જો તમે કંઈ કરી નથી શકતા? મંત્રી એટલા માટે કે અમે જે ભેગું કર્યું છે કાળું ધોળું એની ઉપર કોઈ માથાકૂટ કરે નહીં. આ બધા જે ઘર ભર્યા છે એટલે તમે વિચાર કરો, આપણે હવારથી હાંજ આપણે અહીંયા નોકરી છોકરા હુતા મૂકીને આવી જઈએ તોય આપણે હપ્તાના નીકળતા નથી. અને આ લોકો તમે જો બગલાની પાક જેવા લુગડા પહેરીને હવારે નીકળી જાય, ક્યાં જાય રાજા રામ જાણે. એને કોઈ દી પરસેવો ભાળ્યો એના શરીર ઉપર તો શું કરે? તમને વિચાર તો કરો. એટલે ઈ જે અરબો ખરબો રૂપિયાનું સામ્રાજ્ય જે ભેગું કર્યું છે એમાં કોઈ હળી હંચો ન કરે એટલે મંત્રી. હવે તમે જે વાત કરી જનસેવાની, જે ત્રીજા ક્રમે મૂકી, સારું થયું ત્રીજા ક્રમે. એ ચોથા ક્રમે મૂકી હોત તોય હાલત, કારણ કે જન સેવાની જે વાત છે એ તો બાય પ્રોડક્ટ છે. એમાં કોઈ પણ તો જો કોઈ એક ધારાસભ્ય મંત્રી થઈ જાય અથવા તો કોઈ ધારાસભ્ય થઈ જાય એના વિસ્તારનું ભલું થતું હોત તો 156 ઈ છે ને બાકી 7-8 ને બીજા ઉડાડ્યા. આ લોકોએ 162 પૂગ્યા તો હવના ઘરે ચાંદીના ઘૂઘરા ન રણકતા હોય. એને બદલે તમે જો આસોપાલવના તોરણના મેળ પડે નથી, મોંઘા છે કે પ્લાસ્ટિકના લગાડી દે ભાડે લઈને. તો સવાલ એ છે કે આ બધા લોકો છે પોતપોતાના ઘર ભળે છે, બાય પ્રોડક્ટ છે. સેવા બેવા તો બધી બાય પ્રોડક્ટ છે. એટલે એના માટેની મંત્રી આના માટે બને છે. ધારાસભ્ય બનવાનું કારણ એટલું છે કે ઈ હોય તેથી મંત્રી થવા હે. પણ જનતાની તો વાત જ જવા દો. જો પ્રજા એટલું સમજે કે પક્ષ એ ગૌણ વસ્તુ છે, પ્રતિનિધિ મેઇન છે,